છો બધા મજામાં ને? મિત્રો, ફરી એકવાર આપણે તારીખ 15/9/2025 KBC कौन बनेगा करोड़पति अंतर्गतना ऑफलाइन क्वेश्चन જે આપણને 500 જેટલા બોનસ પોઈન્ટ્સ આપે છે. HINT હિન્ટ અંતર્ગતના 5 પ્રશ્નોના સાચા જવાબ લઈને આવી ચૂક્યા છીએ. મિત્રો, આ પ્રશ્નો તમારે સોમથી શુક્રવાર આખા દિવસમાં ગમે ત્યારે જવાબ દઈ શકો છો, જેના કારણે તમને 500 એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળતા હોય છે. તો વધુ સમય ન લેતા ચાલો જોઈએ આજના હિન્ટ અંતર્ગતના પ્રશ્નો. સની લીવ એપ પર મિત્રો સિમ્પલી નીચે સ્ક્રોલ કરતા તો મિત્રો આવી ગયા છીએ આપણે પ્લે અલોંગ સેક્શનમાં, જે સોની લીવ અંતર્ગત છે, જેમાં ડેલી ક્વિઝમાં જોઈએ આજના 5 પ્રશ્નો અને તેના સાચા જવાબ. ભારત में सबसे ठंडा स्थान कौन सा है મિત્રો? જમ્મુ કાશ્મીર અંતર્ગત હોવાનું છે, જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, દ્રાસ, જે સૌથી ઠંડુ સ્થાન છે. આની સાથે જ મિત્રો સૌથી ગરમ સ્થાન કયું છે એ તમારે જણાવવાનું છે મને. રાજસ્થાનનું જ કોઈ સ્થાન છે. અને ગુજરાતમાં સૌથી ઠંડુ અને ગરમ સ્થાન જણાવવાનું છે. 1923 का झंडा सत्याग्रह किस शहर में? મિત્રો જબલપુર ને નાગપુર આપણને ખ્યાલ જ હોય. ઝંડા સત્યાગ્રહ થયેલો હતો, જે જબલપુર અને નાગપુર ખાતે નાગપુર ઝંડા સત્યાગ્રહ એવી રીતે પણ આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ. તો મિત્રો સાચો જવાબ એ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, वेदांगों के संदर्भ में निम्नलिखित में से कौन सा शब्द अनुष्ठान को दर्शाता है? મિત્રો એમાં સાચો જવાબ કલ્પ આવશે. કલ્પ નામનું અનુષ્ઠાન વેદાંગોમાં દર્શાવેલું છે. તો સાચો જવાબ છે ડી, કલ્પ અનુષ્ઠાન. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, विश्व में सबसे बड़ा यूरेनियम उत्पादक देश कौन सा है? તો મિત્રો એમાં કઝાકિસ્તાન આવશે, જે સૌથી મોટો યુરેનિયમ ઉત્પાદક દેશ છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. અને મિત્રો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, ATM ઓટોમેટિક ટ્રેલર મશીન, જેમાંથી આપણે કોઈપણ સ્થળેથી પૈસા ઉપાડી શકતા હોઈએ છીએ, એમાં સાચો જવાબ આવશે સી. તો મિત્રો રોજે કેબીસી માટેના પ્રશ્નોના આન્સર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. આવજો.